નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 5 નો ચેપ્ટર નંબર 10 માપનની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતના ગણિતના 10મા ચેપ્ટર માપનનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 6 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 5 નો ચેપ્ટર નંબર 10 માપન। પ્રશ્ન 1 સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો। એમાં પહેલું સમબાજુ ત્રિકોણની એક બાજુનું માપ 6 સેમી હોય તો તેની પરિમિતિ તો બી 18, કારણ કે સમબાજુમાં 3 બાજુ હોય છે, ત્રણેય બાજુનો સરવાળો 6 + 6 + 6 એટલે 18। ત્યાર પછી પ્રશ્ન 2 આપેલી આકૃતિમાં એક સરખા 6 ચોરસની બનેલી છે, કઈ આકૃતિની પરિમિતિ સૌથી ઓછી છે? તો એ આકૃતિની। ત્યાર પછી ત્રીજું 10 મીટર બાજુવાળા એક ચોરસ બગીચામાં ABCD માં 10 બાય 5 મીટર માપના 2 ફૂલના ક્યારા બગીચાની કિનારી પર આવેલા છે, તો બાકી નહીં બગીચાની પરિમિતિ કેટલી થાય? તો 400 મીટર, બી 400 મીટર। ચોથું એક ચોરસ બાજુનું માપ 10 સેમી છે, જો તેનું માપ બમણું કરવામાં આવે તો તેની પરિમિતિ કેટલા ગણી થાય? તો એ 2 ગણી। ત્યાર પછી પાંચમું એક લંબચોરસ કાગળની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 20 અને 10 સેમી છે, તે કાગળમાંથી આકૃતિમાં બતાવ્યા મુજબ એક લંબચોરસ ટુકડો કાપવામાં આવે છે, તો બાકી રહેલા કાગળ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું બને? એ પરિમિતિ સમાન રહે અને ક્ષેત્રફળ બદલાય છે। ત્યાર પછી છઠ્ઠું 30 સેમી પરિમિતિવાળા બે નિયમિત ષષ્ઠકોણ નીચેની આકૃતિ મુજબ જોડાયેલા છે, તો નવી આકૃતિમાં પરિમિતિ કેટલી થાય? તો ડી 50 સેમી। ત્યાર પછી સાતમું નીચેની આકૃતિમાંથી કયો નિયમિત બહુકોણ છે? તો સી। પછી આઠમું 5 સેમી બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 25 ચોરસ સેમી, સી 25 ચોરસ સેમી। નવમું નીચે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ આપેલ છે, જેમાંથી કયા લંબચોરસનું ક્ષેત્રફળ સૌથી ઓછું થશે? તો બી 2 મીટર અને 3 મીટર વાળું। ત્યાર પછી 10મું તમારા ગણિતમાં પાઠ્યપુસ્તકનું મુખપૃષ્ઠનું ક્ષેત્રફળ અંદાજે કેટલું થાય? તો બી 500 ચોરસ સેમી। પ્રશ્ન 2 નીચેના જોડકા જોડો। દરેક બાજુનું માપ 2 સેમી છે, આ આકારને તેની પરિમિતિ સાથે જોડો। અહીંયા બધાનું માપ 2 સેમી લઈ અને તમારે જોડવાનું છે। તો જૂથ જવાબ અને જૂથ 2, તો પેલું છે પેલી આકૃતિ, એની પરિમિતિ થાય ડી, તો ડી જોઈએ કેટલા છે? અહીંયા ડી 28 સેમી, તો પહેલાની પરિમિતિ 28 સેમી થાય ડી। ત્યાર પછી બીજાનો જવાબ આવશે એ 12 સેમી, અહીંયા સામે છે એ 12 સેમી। ત્યાર પછી ત્રીજી આકૃતિ છે, એની પરિમિતિ થાય બી 20 સેમી, એટલે ત્રીજીનો જવાબ આવશે બી। ચોથી આકૃતિ છે એનો જવાબ થાય સી 24 સેમી, બરાબર। આ રીતનો જોડકા થશે, પહેલામાં ડી, બીજામાં એ, ત્રીજામાં બી, ચોથામાં સી। ત્યાર પછી પ્રશ્ન 3 ખાલી જગ્યા પૂરો। છાयांकित ભાગની પરિમિતિ a + bm + md + de + ne + ng + gh + ha, આ રીતની ખાલી જગ્યા ક્રમમાં આપણે પરિમિતિ સરવાળો કરતા જઈએ। ત્યાર પછી બીજું સમતલ્ય બંધ આકૃતિ વડે રોકાયેલ જગ્યાને ક્ષેત્રફળ કહેવાય છે। ત્રીજાનો જવાબ 1000 ચોરસ, ચોથાનો જવાબ 560 ચોરસ સેમી અને 14 અને 10। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરો। આપણે જેથી આ પ્રકારના સોલ્યુશન મૂકીએ છીએ, સૌની પ્રથમ મૂકીએ છીએ, તો આ પ્રકારના સોલ્યુશન જ્યારે પણ મૂકીએ તમને તરત જ મળી જાય। તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રોને ખાસ શેર કરવાનું ભૂલવાનું નથી। ચેનલને સબસ્ક્રાઇબ કરો। આ ઉપરાંત મિત્રો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન કરીને આ પાઠની PDF મેળવી શકો છો।
અને સ્વાધ્યાય પોથી ભાગ 5ના દરેક પ્રકરણના સોલ્યુશન છે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. ત્યાર પછી પ્રશ્ન 4, નીચે આપેલા આકૃતિઓની પરિમિતિ શોધો. દરેક નાના ચોરસની બાજુ 1 સેમી છે. તો પહેલી આકૃતિ છે એની પરિમિતિ 18 સેમી થાય, બીજી આકૃતિની 28 સેમી અને ત્રીજી આકૃતિ છે એની પરિમિતિ 28 સેમી થાય છે. આ રીતનું આપણે જો ટપકા કરેલ છે દરેક બાજુનો તમે ગણતા જાઓ ને સરવાળો કરતા જાઓ એટલે તમને જવાબ મળી જશે. ત્યાર પછી પ્રશ્ન 5, 3 ચોરસ એકબીજા સાથે આકૃતિમાં બતાવ્યા મુજબ જોડેલા છે. તેની બાજુઓના માપ 4 સેમી, 10 સેમી અને 3 સેમી છે. તો આકૃતિની પરિમિતિ શોધો. તો આકૃતિની પરિમિતિ દરેક બાજુનો સરવાળો એ 10 + 7 + 3 + 3 + 3 + 10 + 4 + 4 + 4 + 6 એટલે 54 સેમી થશે. અહીંયા મેં બાજુમાં જો આ રીતના તમને માપ બતાવી દીધા છે. કઈ રીતના માપ કરવા છે આકૃતિમાં જ મેં ટપકા કરીને બતાવ્યા છે. 10, 7, 3, 3 બરાબર. આ રીતના દરેક બાજુનો સરવાળો કરી જાઓ એટલે તમને 54 સેમી પરિમિતિ મળશે. ત્યાર પછી પ્રશ્ન 6, માસૂમ 120 સેમી લાંબી લાકડી વડે તેના ચોરસ ખેતરને ફરતે માપે છે. ખેતરની પરિમિતિ 200 લાકડી થાય છે. તો ખેતરની બાજુનું માપ શું હોય? મીટરમાં આપણે કીધો છો. હવે અહીંયા લાકડીની લંબાઈ 120 સેમી છે, 200 લાકડી છે, પરિમિતિ છે. એટલે પરિમિતિ કેટલી થાય? તો કે 200 × 120 લાકડી એટલે 24,000 સેમી. 1000 ને આપણે સેમી છે એને આપણે મીટરમાં ફેરવીએ તો 24,000 × 100 એટલે 240 મીટર થાય. તો ખેતરની બાજુનું માપ બાજુમાં લખ્યું છે ખેતરની બાજુનું માપ પરિમિતિ × 4 એટલે 240 × 4 એટલે 60 મીટર થશે. ત્યાર પછી પ્રશ્ન 7, આકૃતિમાં બતાવ્યા મુજબ બગીચાની ફરતે વાડ કરવાનો ખર્ચ 55,000 છે. તો 1 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો થશે? પહેલાં તો ખેતરની આપણે પરિમિતિ માપીએ. અહીંયા 150 જો બાજુમાં આપ્યા છે અને ખેતરના માપ ક્યાંથી કેટલું છે બરાબર. અહીંયા બાજુમાં જો એક જગ્યાએ નથી આપ્યું એટલે મેં લખ્યું છે 180 કારણ કે અહીંયા 100 બાદ થઈ જશે. ટોટલ માપ છે 280 એટલે ખેતરની પરિમિતિ 150 + 100 + 120 + 180 + 270 + 280 એટલે 1100 મીટર પરિમિતિ થશે. ફરતી ખેતરની બાઉન્ડ્રી છે 1100 મીટરની થાય. હવે ખેતરની ફરતે વાડ કરવાનો ખર્ચ 55,000 છે. માટે 1 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો? તો કે 55,000 × 1100 એટલે 50 રૂપિયા આવશે 1 મીટર વાડ કરવાનો ખર્ચ. મિત્રો વિડીયો સારો લાગ્યો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. એકમ લંબાઈ ચોરસ આકૃતિ પરથી બનાવેલ પ્રશ્ન 8 અને 9 માટે. તો અહીંયા પ્રશ્ન 8, લંબચોરસ ABCD ની પરિમિતિ. તો તમે અહીંયા જો આ રીતના મેં ખાના ટપકા કરીને ગણ્યા છે તો તમે ખાના ગણશો એટલે AD છે 10 થશે, DC 6 થશે, પછી સામે ઉપર AB પણ 6 થાય અને BC પણ 10 થાય. તો લંબચોરસની પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો 10 + 6 + 10 + 6 એટલે 32 સેમી થાય. આ રીતની પરિમિતિ તમને મળી જશે. ત્યાર પછી એ જ આકૃતિ પરથી પ્રશ્ન 9નો જવાબ લખવાનો છે. લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ. તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ × પહોળાઈ, લંબાઈ AD × DC એટલે 10 અને ઊભા 10 ખાના આડા 6 ખાના એટલે 10 × 6 એટલે 60 ચોરસ એકમ થશે. ત્યાર પછી પ્રશ્ન 10, રસોડાની એક લંબચોરસ દિવાલ MNOP 15 સેમી બાજુવાળી ચોરસ ટાઇલ વડે ઢંકાયેલી છે. તો દિવાલનું ક્ષેત્રફળ શોધો. તો ચોરસ ટાઇલ બરાબર 15 સેમી માટે દિવાલ MP. તો MPની લંબાઈ મેળવવી હોય તો એક લાદી છે 15 સેમી જગ્યા રોકે એટલે 4 ખાના છે એટલે 4 લાદી આવશે એટલે 15 × 4 એટલે 60 સેમી. MN આપણે એની લંબાઈ જોઈએ તો 7 ખાના છે એટલે 7 × 1 ખાનું 15 સેમીનું છે, 7 × 15 105 સેમી થશે. તો અહીં MPની લંબાઈ 60 સેમી થઈ અને MNની લંબાઈ 105 સેમી થઈ. તો લંબચોરસ દિવાલ MNનું ક્ષેત્રફળ લંબાઈ × પહોળાઈ એટલે MP × MN 105 × 60 એટલે 6300 સેમી થાય. એને આપણે મીટરમાં ફેરવીએ તો 6300 / 100 કેન્સલ થશે 0 0 એટલે 63 મીટર જવાબ મળશે. ત્યાર પછી પ્રશ્ન 11,
આકૃતિમાં બતાવ્યા મુજબ 4 નિયમિત ષષ્ઠકોણથી ડિઝાઇન બનાવેલી છે. જો ડિઝાઇનની પરિમિતિ 28 સેમી છે તો ષષ્ઠકોણની બાજુનું માપ શોધો. તો 4 નિયમિત ષષ્ઠકોણ બાજુની સંખ્યા 14. એ બાજુની સંખ્યા તમે ગણો તો 14 થાય. બરાબર, ષષ્ઠકોણની જે ફરતી બાજુ છે બોર્ડર એ બાજુ ગણશો તમને 14 મળશે. માટે ષષ્ઠકોણની બાજુ પરિમિતિ ભાંગા બાજુની સંખ્યા 28 ભાંગા 14 એટલે 2 સેમી તમને એની બાજુ મળશે. ખાસ મિત્રો, ચેનલ ઉપર નવા હોય, વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF તદ્દન ફ્રીમાં મેળવી શકો છો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો. પ્રશ્ન 12. એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતાં 3 ગણી છે. લંબચોરસની પરિમિતિ 40 સેમી હોય તો તેની લંબાઈને પહોળાઈ શોધો. ધારો કે પહોળાઈ 1 સેમી, લંબાઈ પહોળાઈ કરતાં 3 ગણી છે, માટે લંબાઈ 3x થાય. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે 40 બરાબર 2 કૌંસમાં 3x વત્તા x. 3x વત્તા x એટલે 4x. 4 દૂને 8 માટે x બરાબર 40 ભાંગ્યા 8 એ બાજુમાં છે. x બરાબર 5 જવાબ મળશે. તો પહોળાઈ 5 સેમી, લંબાઈ 3 ગણી એટલે 3 ગુણ્યા 5 એટલે 15 સેમી. આ રીતનો દાખલો થશે. ત્યાર પછી 13મું. રવિના 400 મીટર દોડવા માટે ટ્રેકના 2 ચક્કર લગાવે તો ટ્રેકની લંબાઈ કેટલી? તો કે 400 મીટર દોડવા માટે 2 ચક્કર લગાવે છે એટલે 400 ભાંગ્યા 2 એટલે 200 મીટર. એટલે એક ચક્કર છે 200 મીટરનું, બીજું ચક્કર 200 મીટરનું, એટલે ટોટલ થાય 400 મીટર. એટલે ટ્રેકની લંબાઈ 200 મીટર છે. પ્રશ્ન 14. મીના ઘર સામે મીનાના ઘર સામે પ્રશ્ન નંબર 14. મીનાના ઘર સામે લંબચોરસ લોન વાવેલી છે. તેની લંબાઈ 10 મીટર અને પહોળાઈ 4 મીટર છે. તેની 2 નાની બાજુ અને એક મોટી બાજુ 1 મીટર જગ્યા છોડીને વાડ કરેલી છે. તો વાડની લંબાઈ શોધો. તો અહીંયા લંબાઈ જોઈએ તો 10 મીટર આપણને જવાબ આપ્યો છે અહીંયા બાજુમાં આકૃતિમાં, અને બંને બાજુ 1 મીટર જગ્યા છોડી છે એટલે લંબાઈ 12 મીટર, અને 2 બાજુની પહોળાઈ 4 મીટર આપી છે ને 1 મીટર જગ્યા છોડી એટલે 5 મીટર. તો 2 બાજુ 5 મીટરની વાડ લાંબી છે અને ઉપર 12 મીટરની છે, એટલે વાડની લંબાઈ 5 વત્તા 12 વત્તા 5 એટલે 22 મીટર થશે. આ રીતનો દાખલો થશે આખો. ત્યાર પછી પ્રશ્ન 15. મોલીના ઘરની સામે 12 બાય 18 મીટર લોન છે. ડોલીના ઘરની સામે 15 બાય 5 મીટર લોન છે. જો બંને લોન ફરતે વાંસની વાડ કરવી હોય તો બંને વાડની કુલ લંબાઈ કેટલી હોય? તો મોલીના ઘરની લંબાઈ 12 મીટર ને પહોળાઈ 8 મીટર, એટલે મોલીના ઘરની પરિમિતિ 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ એટલે 12 વત્તા 8 ગુણ્યા 2 એટલે 40 મીટર. જ્યારે ડોલીના ઘરની લંબાઈ 15 મીટર, પહોળાઈ 5 મીટર, ડોલીના ઘરની પરિમિતિ 2 કૌંસમાં L વત્તા B એટલે 15 વત્તા 2 એટલે 15 વત્તા 2 એટલે 15 વત્તા 5 એટલે 20, 20 ગુણ્યા 2 એટલે 40. તો બંને વાડની કુલ લંબાઈ 40 વત્તા 40 એટલે 80 મીટર થશે. ત્યાર પછી પ્રશ્ન 16. મિત્રો, ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. પ્રશ્ન 16. આપેલ સમદ્વી બાજુ ત્રિકોણની પરિમિતિ 50 સેમી છે. તો સમદ્વી બાજુ ત્રિકોણની બાકીની બંને બાજુના માપ શોધો. આપેલ ત્રિકોણ સમદ્વી બાજુ હોવાથી AB અને AC બંને બાજુ સરખી થાય, એટલે AB બરાબર AC બરાબર 1 સેમી અને નીચેની BC બાજુ છે એ 10 સેમી. તો સમદ્વી બાજુ ત્રિકોણની પરિમિતિ AB વત્તા BC વત્તા AC ત્રણેય બાજુનો સરવાળો. પરિમિતિ 50 છે એટલે 50 બરાબર x વત્તા 10 વત્તા x. 10 બાદ કરશું 50માંથી એટલે 50 માઇનસ 10 બરાબર 2x, માટે 2x બરાબર 40 થશે. 40 ભાંગ્યા 2 એટલે x બરાબર 20 સેમી. તો એ બાજુનું માપ થયું 20 સેમી. ત્યાર પછી પ્રશ્ન 17. એક નિયમિત ષષ્ઠકોણની પરિમિતિ 1560 સેમી છે. તો ષષ્ઠકોણની બાજુનું માપ શોધો. હવે ષષ્ઠકોણમાં બાજુની સંખ્યા 6 હોય છે, માટે ષષ્ઠકોણ બાજુનું માપ બરાબર ષષ્ઠકોણની પરિમિતિ ભાંગ્યા બાજુની સંખ્યા. 1560 ભાંગ્યા 6 એટલે 260 સેમી બાજુનું માપ મળશે.
ત્યાર પછી પ્રશ્ન 18, અનમોલ પાસે 90/40 સેમી માપનું ચાર્ટ પેપર છે. અભિષેક પાસે 50/70 સેમી માપનું ચાર્ટ પેપર છે. તો કોનું ચાર્ટ પેપર ટેબલ પર વધારે ભાગ રોકશે અને કેટલો ભાગ રોકશે? તો અનમોલના પેપર ચાર્ટની વાત કરીએ તો અનમોલના પેપર ચાર્ટનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 90/40 એટલે 3600 ચોરસ સેમી જગ્યા રોકે છે. અભિષેકનું ચાર્ટ પેપર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 50/70 એટલે 3500 ચોરસ સેમી. તો 3600માંથી 3500 કાઢીએ તો 100 સેમી વધુ જગ્યા રોકશે. અનમોલનું ચાર્ટ પેપર છે એ 100 સેમી વધુ જગ્યા રોકે છે. પ્રશ્ન 19, જીયા ચોરસ બગીચાની ફરતે એક ચક્કર લગાવવા કુલ 800 મીટર અંતર કાપે છે. તો બગીચાનું ક્ષેત્રફળ શોધો. તો બગીચાની પરિમિતિ ટોટલ ચક્કર 800 મીટરનું થાય છે એટલે બગીચાની પરિમિતિ 800 મીટર થાય. માટે ચોરસની બાજુનું માપ, ચોરસ બગીચો છે એટલે પરિમિતિ ભાગ્યા 4 એટલે ચોરસની બાજુ મળશે 200 મીટર. ચોરસ બગીચાનું ક્ષેત્રફળ બાજુ ગુણ્યા બાજુ એટલે 200 × 200 એટલે 40,000 ચોરસ મીટર થાય. મિત્રો, ખાસ વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી, જેથી આપણે આ પ્રકારના સ્વાધ્યાયન પોથી ભાગ 5ના સોલ્યુશન મૂકીએ સૌપ્રથમ તમને મળી જાય. અને સૌપ્રથમ સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવે છે. પ્રશ્ન 20, એક ચોરસની બાજુનું માપ 5 સેમી છે. જો બાજુને બમણી કરવામાં આવે તો નવા ચોરસનું ક્ષેત્રફળ અને જૂના ચોરસના ક્ષેત્રફળમાં શું તફાવત છે? હવે પહેલા ચોરસની બાજુ 5 સેમી છે. તો જૂના ચોરસનું ક્ષેત્રફળ બાજુ ગુણ્યા બાજુ એટલે 5 × 5 એટલે 25 ચોરસ સેમી થાય. હવે બાજુ બમણી કરતાં નવી બાજુ 10 સેમી બને છે એટલે નવા ચોરસનું ક્ષેત્રફળ બાજુ ગુણ્યા બાજુ એટલે 10 × 10 એટલે 100 ચોરસ સેમી. તો તફાવત 100માંથી 25 કાઢો એટલે 75 ચોરસ સેમીનો તફાવત મળે છે. પ્રશ્ન 21, ચેસ બોર્ડના દરેક ચોરસનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી છે. તો ચેસ બોર્ડનું ક્ષેત્રફળ શોધો. હવે ચોરસનું ક્ષેત્રફળ એક ખાનાનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી છે. ચેસ બોર્ડમાં એક ખાનાનું ક્ષેત્રફળ કેટલું થાય? 4 ચોરસ સેમી. ચેસ બોર્ડમાં ખાનાની સંખ્યા તો કે 8 ગુણ્યા એટલે 64 ખાના થાય. તો એક ખાનાનું ક્ષેત્રફળ છે 4, તો 64 ખાનાનું કેટલું? એટલે ચોરસ બોર્ડ એટલે ચેસ બોર્ડનું ક્ષેત્રફળ 4 × 64. એક ખાનાનું ક્ષેત્રફળ તમને 4 મળ્યું, હવે 64 ખાના છે એટલે 4 × 64 એટલે 256 ચોરસ સેમી મળશે. ત્યાર પછી 22, પ્રશ્ન નંબર 22, સબીનાના રૂમની લંબાઈ 4 મીટર અને પહોળાઈ 3 મીટર છે. જો 20 સેમી બાજુવાળી ચોરસ ટાઇલથી ભોંય તળિયું ઢાંકવા માટે કેટલી ટાઇલ્સ જોઈએ? તો સબીનાના લંબચોરસ રૂમનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 4 × 3 એટલે 12 ચોરસ મીટર. આપણે એને સેમીમાં ફેરવીએ તો સેમીમાં ફેરવવું તો ચોરસ મીટરમાં છે એટલે આપણે 10,000 વડે ગુણશું એટલે 12,000 × 10,000 બરાબર. 12 × 10,000 એટલે 1,20,000 ચોરસ સેમી થાય. હવે ચોરસ ટાઇલનું ક્ષેત્રફળ તો કે ટાઇલ્સ છે 20 સેમીની છે એટલે 20 × 20 એટલે 400 ચોરસ સેમી. અહીંયા ઉપરનું માપ મીટરમાં હતું, નીચેનું સેમીમાં હતું એટલે આપણે સેમીમાં ફેરવું. હવે ટાઇલ્સની સંખ્યા, રૂમનું ક્ષેત્રફળ ભાગ્યા ટાઇલ્સનું ક્ષેત્રફળ એટલે 1,20,000 ભાગ્યા 400, એમાંથી 0 કેન્સલ કરશો એટલે 1200 / 4 એટલે 300 ટાઇલ્સ જોઈએ. પ્રશ્ન 23, એક દિવાલ રંગકામ કરવાની મજૂરી 200 રૂપિયા પ્રતિ 3 ચોરસ મીટર છે. 200 રૂપિયામાં 3 ચોરસ મીટર કામ કરે છે. જો દિવાલની લંબાઈ 15/8 મીટર હોય તો કેટલી મજૂરી ચૂકવવી પડે? તો લંબચોરસ દિવાલનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 15 × 8 એટલે 120 ચોરસ મીટર. 3 ચોરસ મીટરના 200 રૂપિયા તો 120 ચોરસ મીટરના કેટલા? એટલે 120 × 200 / 3 મજૂરી. તો 40 તેરી 120 એટલે 3 કેન્સલ થશે એટલે 40 × 200 એટલે 8,000 રૂપિયા મજૂરી થાય. ખાસ મિત્રો, વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. તદ્દન ફ્રીમાં છે એપ્લિકેશન. ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો. પ્રશ્ન 24, એક લંબચોરસ અને ચોરસની પરિમિતિ સમાન છે. ચોરસની બાજુનું માપ 15 સેમી અને લંબચોરસની એક બાજુનું માપ 18 સેમી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો.
લંબચોરસની પરિમિતિ બરાબર ચોરસની પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે 2 લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 4 ગુણ્યા બાજુ ચોરસની પરિમિતિ. હવે 2 લંબાઈ આપણને લંબચોરસની 18 આપી છે, પહોળાઈ નથી એટલે પહોળાઈ બરાબર 4, ચોરસની બાજુ આપી છે 15, 4 ગુણ્યા 15. અહીંયા લંબચોરસની પરિમિતિનો 2 ગુણાકાર નીચે ભાગાકારમાં જાય એટલે 18 વત્તા પહોળાઈ બરાબર 4 ગુણ્યા 15 ના છેદમાં 2 એટલે 15 દુ 30 થશે. અહીં છેદ ઉડાડશો એટલે તો 18 વત્તા પહોળાઈ બરાબર 30 માટે પહોળાઈ બરાબર 30 ઓછા 18 એટલે 12 સેમી. તો પહોળાઈ મળી ગઈ 12 સેમી, લંબાઈ હતી 18. તો લંબચોરસનું ક્ષેત્રફળ L ગુણ્યા B એટલે 18 ગુણ્યા 12 એટલે 216 ચોરસ સેમી થાય. ત્યાર પછી પ્રશ્ન 25, તમારી આસપાસ ઉગતી વનસ્પતિનું પાન લઈ નીચે આપેલ આલેખપત્રમાં મૂકી તેનું ક્ષેત્રફળ મેળવો. આ રીતનું મેં પર્ણ મૂકેલું છે અને એનું ક્ષેત્રફળ છે ખાના ગણીને મળશો એટલે 14 ચોરસ એકમ થશે. તો મિત્રો આ તો આપણું ધોરણ 6 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથી ભાગ 5નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. આ ઉપરાંત ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો. અને ભાગ 5ના દરેક પ્રકરણના સોલ્યુશન છે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.